નમામિષ્યમીશાન નિર્વાણ રૂપમ વિભમ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજઃ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશીમાકાશ વાસમ ભજેહમ. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો. હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે શિવ મહાપુરાણના એક સુંદર પ્રસંગની. જે પ્રસંગમાં નારદ મુનિ હિમવાનને ઘરે જાય છે, માતા પાર્વતીને ઘરે જાય છે. હિમવાન અને મેનાવતી એમ કહેવાય ખૂબ વ્યાકુળ છે. જ્યારે નારદ મુનિ એમ કહે છે કે તમારી પાર્વતીને ભગવાન શંકર મળવાના છે, પણ એને તપસ્યા કરવી પડશે, સાધના કરવી પડશે, પાર્થિવ શિવલિંગની પૂજા કરવી પડશે, અને ભગવાન મહાદેવને એમ કહેવાય કે તપસ્યાના બળથી રીઝવવા પડશે. ત્યારે માતા પાર્વતી એટલે કે તમારી દેવી પાર્વતી શિવવરને પામશે. શિવભક્તો, ખૂબ કષ્ટદાયક છે. કોઈ પણ માતા પિતા હોય તેની દીકરીને તપસ્યા કરવી પડે, અને તેમાં પણ એમ કહેવાય કે જંગલમાં, ઠંડીમાં, તાપમાં, તડકામાં તપસ્યા કરવી પડે, તો કોઈ પણ મા બાપને થોડુંક કષ્ટદાયક લાગે. પોતાની દીકરીને અળગી કરવી ખૂબ કષ્ટદાયક છે. ભક્તો, અહીં મેનાવતી જે માતા પાર્વતીના મમ્મી છે, માતા છે, તે મેનાવતી અને હિમવાન ખૂબ વ્યાકુળ છે. હિમવાન નારદ મુનિને કહે છે, વ્યાકુળ થતાં થતાં કહે છે કે હે નારદ મુનિ, મારી આ નાની દીકરી, મારી આ પાર્વતી કઈ રીતે તપથી ભગવાન ભોળાનાથને રીઝવશે? શંકર ભગવાન મહાદેવ કઈ રીતે તેને પ્રસન્ન થશે? તમે જુઓ છો કે ઋષિમુનિઓ એક પગે ઊભા રહીને તપસ્યા કરે છે, છતાં પણ ભગવાન મહાદેવ તરત પ્રસન્ન નથી થતા. દાનવો એમ કહેવાય કે ઝાડવા ઉપર ઊંધા લટકી અને તપસ્યા કરે છે, છતાં પણ ભોળા મહાદેવ તેને પ્રસન્ન નથી થતા, જટ પ્રસન્ન નથી થતા. અસંખ્ય દેવતાઓ ભગવાન શિવજીની આરાધના કરે છે, ભગવાનને રીઝવે છે, તેની માટે તપસ્યા કરે, તેને પણ પ્રસન્ન નથી થતા. તો મારી પાર્વતીને કઈ રીતે પ્રસન્ન થશે? ત્યારે નારદ મુનિ હિમવાનને ખૂબ સરસ જવાબ આપે છે. અહીં નારદ મુનિ કહે છે કે હિમવાન, તમે ચિંતા ના કરો, હું કૈલાસ પર્વત પર જઈશ અને મહાદેવને કહીશ, શિવજીને કહીશ કે મા ઉમાનો બીજો અવતાર થયો છે, તેનું નામ પાર્વતી છે. હિમવાનને ત્યાં તેનો જન્મ થયો છે, તેવા તેને શુભ સમાચાર આપીશ. ત્યારે હિમવાનને થોડીક શાંતિ થાય છે, થોડીક ધીરજ બંધાય છે, અને બને છે પણ તેવું. શિવ ભક્તો, જ્યારથી મા ઉમાએ દેહ ત્યાગ કર્યો હતો, શિવ મહાપુરાણમાં સરસ ઉલ્લેખ છે, જ્યારથી મા ઉમાએ દેહ ત્યાગ કર્યો હતો, પોતાના એમ કહેવું કે પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં તે હોમાઈ ગયા હતા, ત્યારથી ભગવાન મહાદેવ સદાય ધ્યાન અવસ્થામાં બેસી રહ્યા હતા. કૈલાસ પર્વત ઉપર આંખો બંધ કરીને સતત ધ્યાન અવસ્થામાં જ બેઠા રહેતા હતા. એમ કહેવાય કે આંખો જ ન ખોલતા હતા. અને પછી તો પાર્વતીનો જન્મ પણ થયો હતો. પાર્વતી 7 થી 8 વર્ષના થઈ ગયા હતા. અને આ પ્રસંગ જે હું તમને કહું છું ને, તે માતા પાર્વતી 7 થી 8 વર્ષના છે, ને તેની ઘરે છે, હિમવાનને ઘરે છે, હિમાલય નગરીમાં છે. ત્યાં વાર્તાલાપ થઈ રહ્યો છે. નારદ મુનિ, મેનાવતી, હિમવાન અને નાના એવા માતા પાર્વતી, આ બધા ભેગા મળી અને વાર્તાલાપ કરે છે. સુંદર નારદ મુનિ તેને એમ કહેવાય છે પાર્વતીને, દેવી પાર્વતીને કઈ રીતે પાર્થિવ શિવલિંગની પૂજા કરવી તેનું જ્ઞાન આપે છે. ભગવાન ભોળાનાથને કઈ રીતે પ્રસન્ન કરવા તેનું જ્ઞાન આપે છે. એમ પણ કહે છે કે તમારે રુદ્રાક્ષ ધારણ કરવાનો, થોડાક બિલીપત્રથી કઈ રીતે પાર્થિવ શિવલિંગની પૂજા કરવી તેનું જ્ઞાન આપે છે. નારદ મુનિ પાર્વતીને ખૂબ સરસ રીતે સમજાવે છે કે આ દુનિયા છે, આ પૃથ્વી છે ને, તે શિવ સ્વરૂપ છે, ભગવાન શિવજીનું રૂપ છે, તેની કઈ રીતે પૂજા કરવી, સાથે સાથે પાર્થિવ શિવલિંગની કઈ રીતે પૂજા કરવી, ભગવાનને કઈ રીતે શાસ્ત્રોક્ત રીતે કઈ રીતે શિવલિંગનું નિર્માણ કરવું, કઈ રીતે પાર્થિવ શિવલિંગ બનાવવું, કયું શિવલિંગ ઉત્તમ કહેવાય, કયું મધ્યમ કહેવાય, કયું કનિષ્ઠ કહેવાય, આવું બધું નારદ મુનિ પાર્વતીને સમજાવે છે, ખૂબ સમજાવે છે. શિવ મહાપુરાણમાં તો ખૂબ સરસ મોટા જબર ઉલ્લેખ છે. અને ત્યાર પછી એમ કહેવાય છે હિમવાનને અને મેનાવતીને મનને શાંતિ થાય છે કે હાશ, મારી પાર્વતી આ રીતે પૂજા કરશે તો તેને શિવવર મળશે, ભગવાન શિવજી પતિ રૂપે પ્રાપ્ત થશે. અને શિવભક્તો તેવું જ થાય છે. માતા પાર્વતી એમ કહેવાય છે કે તપસ્યા કરવા નીકળી પડે છે. શિવભક્તો, આવી સુંદર એવી વાત હતી, શિવ મહાપુરાણની નાની એવી વાત હતી. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય લખજો. અને આવા જ વિડીયો જોવા માટે, શિવ મહાપુરાણના આવા જ વિડીયો જોવા માટે
વિડીયોમાં ખાસ કરીને હર હર મહાદેવ લખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરજો. અને આ વિડીયો તમે જે વિડીયો જુઓ છો તે વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો. શેર બટન ઉપર ક્લિક કરી અને વોટ્સઅપમાં પણ લિંક મોકલી શકાય અને એમ કહેવાય કે ગ્રુપમાં પણ તમે શેર કરી શકો છો. તો શિવ ભક્તો આજે બસ આટલું જ. બધા શિવ ભક્તોને, બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.